આપણો વિનાશ ક્યારે શરૂ થયો? એક, હરિયાળી ક્રાંતિના નામે દેશમાં જ્યારે રાસાયણિક ખેતી શરૂ થઈ ત્યારથી આપણો વિનાશ શરૂ થયો અને આપણો પૌષ્ટિક શુદ્ધ ખોરાક ઝેરી થઈ ગયો. 2, જે દિવસે જર્સી ગાયને દેશમાં લાવવામાં આવી તે દિવસથી આપણો વિનાશ શરૂ થયો અને ભારતીયોએ દેશી ગાયના અમૃત જેવા દૂધને બદલે જર્સી ગાયનું ઝેરી દૂધ પીવાનું શરૂ થયું. 3, આપણા વિનાશની શરૂઆત એ દિવસથી શરૂ થઈ જ્યારે ભારતીયોએ દૂધ, દહીં, માખણ, ઘી વગેરે છોડી દીધું અને દારૂ પીવાનું શરૂ કર્યું. 4, આપણા વિનાશની શરૂઆત તે દિવસથી થઈ જ્યારે દેશના લોકોએ શેરડીનો રસ છોડી દીધો અને પેપ્સી, કોકો-કોલા પીવાનું શરૂ કર્યું, જેમાં 12 પ્રકારના રસાયણો હોય છે અને જે કેન્સર, ટીબી અને હાર્ટ એટેકનું કારણ બને છે. 5, આપણા વિનાશની શરૂઆત એ દિવસથી થઈ જ્યારે દેશના લોકોએ શુદ્ધ દેશી તેલ ખાવાનું બંધ કરી દીધું અને રિફાઇન્ડ તેલ ખાવાનું શરૂ કર્યું, જે હાર્ટ એટેક વગેરેનું કારણ બની રહ્યું છે. 6, આપણા વિનાશની શરૂઆત એ દિવસથી થઈ જ્યારે દેશના યુવાનો બીડી, સિગારેટ, ગુટખા, ગાંજ, અફીણ વગેરે જેવા ડ્રગ્સ લેવા લાગ્યા, જેના કારણે કેન્સર વધી રહ્યું છે. 7, આપણો વિનાશ એ દિવસે શરૂ થયો જ્યારે દેશમાં 84,000 નકલી દવાઓનો વેપાર શરૂ થયો અને નકલી દવાઓના કારણે લોકો મરી રહ્યા છે. 8, આપણા વિનાશની શરૂઆત એ દિવસથી થઈ જ્યારે દેશના લોકોએ પોતાનો સ્વદેશી ખોરાક છોડીને પિઝા, બર્ગર અને જંક ફૂડ ખાવાનું શરૂ કર્યું, જે અનેક રોગોનું કારણ બની રહ્યું છે. 9, આપણા વિનાશની શરૂઆત તે દિવસથી થઈ જ્યારે લોકોએ શિસ્તબદ્ધ અને સ્વસ્થ દિનચર્યા છોડી દીધી અને મનસ્વી દિનચર્યાઓ શરૂ કરી. 10, અમારો વિનાશ એ દિવસથી શરૂ થયો જ્યારે લોકો તેમના ઘરોમાં એલ્યુમિનિયમના વાસણો અને રેફ્રિજરેટર લાવ્યા. 11, આપણો વિનાશ એ દિવસથી શરૂ થયો જ્યારે આપણે ભારતીય જીવનશૈલી છોડીને વિદેશી જીવનશૈલી શરૂ કરી. 12, આપણા વિનાશની શરૂઆત એ દિવસથી થઈ જ્યારે લોકોએ સ્વસ્થ રહેવાનું વિજ્ઞાન છોડી દીધું અને તેમના શરીરના સ્વાસ્થ્યના સિદ્ધાંતો વિરુદ્ધ કામ કરવાનું શરૂ કર્યું. 13, આપણો વિનાશ તે દિવસે શરૂ થયો જ્યારે દેશના મોટાભાગના યુવકો, મહિલાઓ વ્યભિચારી બની જાય છે અને કોન્ડોમનો ઉપયોગ કરીને જન્મ નિયંત્રણની ગોળીઓ લઈને વ્યભિચાર કરે છે. દર વર્ષે લાખો યુવતીઓ ગર્ભાશયના કેન્સરથી મૃત્યુ પામે છે. નોંધ: આપણા વિનાશના ઘણા કારણો છે. આજે લોકોને માત્ર કોરોના જ દેખાય છે. તેઓએ એ પણ જોવું જોઈએ કે લોકો કેન્સર, ટીબી, હાર્ટ એટેક, શુગર, કિડની ફેલ્યોર, હાઈ બીપી, લો બીપી અવસ્થામાં વગેરેની જેવી ગંભીર બીમારીઓથી પીડિત છે. એના માટે મૃત્યુ થાય છે.